પોરબંદર થોડું કામ હતું ને તે કાલ હાંજે વયા ગયા. કાલ હાંજે નીતિન ગયો તે મૂકી આવ્યો એને. નીતિન 12 વાગે આવતો રહ્યો ને હું પછી રોકાણી ને જો સવારે હું આવતી રહી. જય માતાજી, હર હર મહાદેવ. અરે પણ મારી કોપી મારી આજો. એરામાં છોકરીના વિવાહ છે. એ છોકરીને તૈયાર કરવા જવાનું છે. બાને મજા નથી એટલે કે બીપી વધી ગઈ હતી ને એને ઉલટી બંધ નથી થતી. થઈ ગઈ મેં તો વેલો કહી દીધું. એવું છે? હા, ઓર્ડર ઉપર ઓર્ડર હો. જય માતાજી હર હર મહાદેવ બધાઈને. તો ટાણે વાગ્યા 7. હું ઉઠી 6:30 વાગે હવારે. જોકે કોઈ દી 6:30 વાગે હવારે ઉઠવું તા નહીં. 7:30 8 વાગે જ ઉઠવાનું હોય મારે. પણ આજ છે ને મારી માં નથી એટલે મારે વહેલું ઉઠવું પડ્યું. મારી મમ્મી છે ને પોરબંદર થોડું કામ હતું ને તે કાલ હાંજે વયા ગયા. કાલ હાંજે નીતિન ગયો તે મૂકી આવ્યો એને. મારી મમ્મી ત્યાં રાત રોકાણા પોરબંદર આવ્યા નથી. એટલે આજે આખા દીમાં કઈ આવતા રહ્યા કઈ ખબર છે નહીં. ને મારે થોડુંક વહેલું તો એવા સારું ઉઠવું પડ્યું કે અમારા પાડોમાં રબારી દાયરામાં છોકરીના વિવાહ છે. એ છોકરીને તૈયાર કરવા જવાનું છે. હું ને શાંતિબેનની છોકરી મોટી ગીતા અમે બે તૈયાર કરવા જવાનું છે. ગીતાને આગળ ફોન કર્યો ને કે હું ભીં દોઈ લઉં કે પછી જઈએ આપણે. મેં કીધું હાલ વાંધો નહીં, હું જરાક ઝીણા મોટું કામ કરી લઉં. મેં કીધું તમારી માસી એ નહીં તૈયાર કરવા જવાનું છે. બે ભેરું થયું એટલે આગળ થોડું કામકાજ કરી નાખું પછી તૈયાર કરવા જાઉં. તૈયાર કરીને આવતી રહું પછી બધું કામ કરી આવીને બાકી છે એ પછી આવીને કામકાજ કરીને પછી નીતિનું એકનું રાંધવાનું છે. પછી લગભગ મારી 11 વાગ્યા સુધી મારે આવતી જ રહે ઘેર. પછી તૈયાર થઈને છોકરીનો આજ ઢોલ છે એટલે કે માંડવો છે. આજે માંડવો છે એટલે આજ જવાનું છે ત્યાં જમવા. પછી આજ 22 તારીખ છે. માંડવો છે એટલે આજ બપોરે જમવા જવાનું છે. પાછું 23 તારીખે હાંજે જમવાનું છે. એના ભાઈની જાન જાય 23 તારીખે હાંજે પાઠ છે. ને 24 તારીખે છોકરીની જાન આવે તેથી બપોરે જમવા જવાનું છે. એટલે હવે કેટલા દી જાય તો કઈ ખબર છે નહીં પણ આજ બપોરે જાવ. હાલો વાંધો નહીં, હવે હું કામકાજ કરી લઉં. આગળ જરા ખુશતું થયું અટાણ સુધી તો અંધારું હતું. 7 વાગે ને હાલો તો એ છોકરીને તૈયાર કરીને આવતી રહ્યું ને ગીતા બે અટાણે વાગ્યા 9 2 મિનિટની વાર છે. તૈયાર કરીને આવતી રહીને બધું કામ કરવાનું બાકી છે. આગળ મહેમાન ફોન કર્યો ને તો એને એમ કીધું કે હું આવી શીખીએ 10 10:30 વાગે કે હું પૂગી જાય શીખીએ. તો હાલો વાંધો નહીં, અમારે બધું કામ પડ્યું કરવાનું. જોઈ કાઢવાનું છે, ફરિયા વારવાના હે, ઠામ વિસરવાના હે. નીતિન દૂધ દેવા ગયો આવીને નાસ્તો કરવો જોઈએ, નાસ્તાની રોટલી બનાવવી. મેં વિચાર્યું હતું કે હાઈની રોટલી પડી હોય ને તો સવારે તરી દે તો ખાઈ લે. હાઈની રોટલી નથી વધી, એક જ વધી ને એક રોટલો પડ્યો. તો હવે હાલો કામકાજ કરી નાખું બધું. વાહિંદા મારા પપ્પા નાખી દે, કઈ ટેન્શન છે નહીં. હાલો તો બધું કામકાજ કરી લીધું મેં. હજવારીને કાઢી લીધી, ફરિયા વાર લીધા, ઠામ વિસરવાના બાકી છે. એ નાસ્તો કરીને પછી વિચાર્યું ઠામ ને છે ને મેં રોટલી ન કરી. એક રોટલો પડ્યો હતો ને હાઈનો એ વઘાર નાખી ચંદન ચોકરી બનાવી નાખીશું. જો બધા મસાલા, પછી આ ડુંગળી છે, રોટલા સુંદીગળ, પછી આ લીમડો, ધાણા, સાય ને આપણું તેલ આવી ગયું. નાખી દઉં રાયું, લીમડો નાખી દઉં, હવે ડુંગળી નાખી દઉં. ડુંગળી મશીનમાં કટિંગ કરી નાખી ઝટઝટ. જરાક ધવાડો થયો જોઈ લે. ડુંગળી ઝીણી ઝીણી કટિંગ કરી નાખે, ખાઈએ સડી જાય વાર નહીં લાગે સડતા. હાલો તો મેં વઘારીએ કરી લીધા રોટલાના. વાહ એક રોટલો કરી નાખ્યો નીતિન હાટું. નીતિન એકલો છે આસ્તા, અમે તો કોઈ છે નહીં. બપોરે અમારા પાડોમાં રબારી દાયરા વિવાહ છે ત્યાં જમવાનું છે. મારા પપ્પા નીતિન ને જો ઓહરીમાં જમવાય બેસી ગયા. નીતિન છે ને આગળ ઓર્ડર લખતો હતો બધાને, ચોપડીમાં લખતો હતો. નકાતા ભૂલી જાય, ફોન આવે ને એમાં ઓલું યાદ રાખીએ તો કેટલા ફોન આવવાના ચાલુ થઈ ગયા. નીતિન ચોપડીમાં લખતો જાય, બધા એડ્રેસ દે લખતો જાય, તાલુકો, જિલ્લો, નામ એવું બધું લખતો જાય નીતિન. ને હજી ઘણા કોમેન્ટ કરીને પૂછે કે અમે આ ગાય મેં રહીએ, આ ગાય મેં રહીએ અમે અને આ પુગાડી શીખો તમે. તો ભાઈ તમે વિચારોમાં કઈ ઓલ ઇન્ડિયા ડિલિવરી એટલે ઇન્ડિયામાં ગમે દુનિયાને છેડે રહેતા તમે પુગાડ દેવું તમને. તમે સીધો ફોન જ કરો લેવું હોય ને તો અમને. હાલો વાંધો નહીં, રોટલો બોટલો સડી જાય. નીતિન શાક કીવાનું ખાવું શાક કરી દો. કામકાજ કરી નાઈ ધોઈને રેડી થઈ જાય તો તમારી માં આખડી ફોન આવ્યો તો એ નીકળી ગઈ, આખડી પૂગી જાય. સીતારામ, જય શ્રી કૃષ્ણ. દાયરા ને વાગ્યા 9 વાગ્યા ને આજ મારે સીતારામ નું કેમ મોડું થઈ ગયું.
કાલે મા દીકરો બે ગયા હતા પોરબંદર ને પોરબંદર થી અમે બપોરે હજી તો પૂગ્યા ને બપોર પછી અમારે બાને મજા નથી એટલે કે બીપી વધી ગઈ હતી ને એને ઉલટી બંધ નથી થતી. પછી બપોર પછી અમારે બાને દવાખાને લઈ ગયા ને સાંજે પછી ફોન આવ્યો કે બાને દાખલ કરવા જો હે. પછી હું ને નીતિન મા દીકરો બે અહીંથી 8:15 વાગે અહીંથી નીકળ્યા તી 9 વાગે ત્યાં પૂગ્યા. નીતિન 12 વાગે આવતો રહ્યો ને હું પછી રોકાણી ને જો સવારે હું આવતી રહી અટાણમાં દેરાણી છે ઝીણકી ન્યા ને દવાખાનામાં નિંદરતા ન આવે આખી રાત નો ઉજાગરો છે ગોથા મારી મારીને મરી રહ્યા. હા ગંધારા હાજ આવે દવાખાનામાં. ચાલો અમારે જવાનું છે પાડોશમાં લગ્ન છે એટલે અમારે જવાનું છે લગ્નમાં. આજ છે થાંભલી કાલે જાન જાય ને પ્રમદી પાછી જાન આવે. ચાલો ફૂલગર ને બધા થઈ ગયા ત્યાર ને કૃષ્ણા ગઈ નાવા. ચેટો પલો નથ અમારે અહીં અડીને છે એટલે થોડાક મોડા નીકળી તો હાલે. ચેટો પલો હોય તો થોડું વેલરું નીકળવું પડે ને અમારે બાને હવે સારું છે આજ રજા થઈ જાય એ તો કેતા ભૂલી જાવ. હવે તો હાવ હારામાં સારું છે કઈ વાંધો નથી બાટલા બાટલા સડી ગયા. આવું ને તમારે આવું ને ફૂલગતા બધી મોજ તૈયાર થઈ ગયા. તો બધી ધામધૂમ આસ્તા કૃષ્ણા માથે હતી બધી ઘરના કામની એમ કે ભાણા હજવારી ઉઠામ એક સાહ ને કીધી સાહ મેં કીધું હું આવીને બનાવી લે તું સાહ નો મૂકતી બીજું બધું કામ કરી લીજે. નીતિન ને ન થવું તો નીતિન હારું રોટલા ને શાક ને કેતી હતી કે હું બનાવી લીધું મેં. હાલો હવે નીકળીએ. ફૂલગતા બધી ને મોર તૈયાર થઈ ગયા. રામ રામ સીતારામ મિત્રને બધાને હવે જઈએ લઈ આવીએ નાસ્તો કરી આવીએ આપણે. લેવાનો જવાય ને ના ખાવા જવાય. બાબા આપે પીરખું આપે છે ઢેફલા બાંધી દે તો થોડા ના ખાઈ આવીને પાછો પેટમાંથી પોટલા બાંધીને આવવું. એટલે સાધુ છે આપણે સાધુ ને થોડા ના પાડે છે દે ઢેફલા અહીં કે કોથરી નાખી દો તો ખાવા થાય ભેવા પાતા પાતા બીજું આપણે નતો બાબા. હાલો મિત્રો તો આપણે થઈ ગયા તૈયાર. તું થઈ ગઈ? હું એ તૈયાર થઈ ગઈ. તો કાં કીધું ને થઈ ગઈ મેં તો વેલું કહી દીધું. એવું છે? હા હાલો તો અમે થઈ ગયા તૈયાર ને માઇક છે નહીં એટલે અવાજ થોડો આવી છે એટલે વોલ્યુમ વધારીને અવાજ સાંભળજો અમારો. હા ને હવે પાડોશી તૈયાર થાય તો ભેગું થાય તો જ અહીંયા બધી ભેર્યું કા. અમે જ્યાં વિવાહ કરવા જાય ને વિડીયો નહીં બનાવી કા. ક્યાંય વિવાહમાં વિડીયો ઉતારવાની જ મનાય આપણા હગાવાલા સિવાય કોઈનો નહીં ઉતારવાનો. કોઈને ગમે ન ગમે આપણે એ કરતા એ ઉતારાય જ નહીં. ને એમાં પાછું એ તમને છે ને કઈ આડાવરા બહાર ગામ જાય કે તમને વિડીયો કોઈને ગમતા ને ઘરના મૂકીએ ને જ વધારે વ્યૂ આવે બીજા એક આવતા નથી. હાસી વાત છે. હાલો વાંધો નહીં તો હવે અમે હાલતી થાય ધીરે ધીરે. જય માતાજી હર હર મહાદેવ. અરે અરે પણ મારી કોપી મારી આજો. હાલો વાંધો નહીં પછી મળ્યા. અમારે બનાવવું આખા રીંગણાનું શાક. હું ખુખારા મારે તું અમારે બનાવવા હવે જ્યાં બપોરે તો જવાથી જમીન આવતા રહ્યા પછી ત્યાંથી આવીને ઘડીક વાર હોઈ ગયા. મારે જો આખી રાત નો ઉજાગરો હતો નીંદર ઠાવકી આવી ગઈ હતી. હવે આખા રીંગણાનું શાક બનાવવું. બપોરે તો જમી આવ્યા હતા હવે અટાણે ક્યાં જમવા જવાનું છે અટાણે જા હું બનાવી રીંગણાનું શાક બાજરાના રોટલા. અમારા બાપુ માટે રોટલી. અમારા બા છે હજી દવાખાને કાલે રજા થઈ જશે આજનો દિવસ રોકાવાનું થાય. નીતિન ઘીના ઓર્ડર લખેશ. ઓર્ડર ઉપર ઓર્ડર ચાલુ. હા ઓર્ડર ઉપર ઓર્ડર હો. હવે બધે લખવું પડે એમ છે જો ન લખીએ તો પછી ભૂલાઈ જાય એમ. પછી આમાં ભૂલાઈ જાય ને તો કઠણાઈ વાળો ને પાછા આમાં બધીને ગોતવા પડે કે કેનો આવ્યો તો ફોન ક્યાં ગામના હતા એવું છે બધું આમાં. ફટાફટ બનાવી રીંગણાનું શાક. અમારા બાપુને એમ કે થોડુંક વહેલું જોઈએ એકટાણું કરે ને એટલે થોડુંક વહેલું જોઈએ. અમે તો 8 સાડા 8 વાગે વ્યારા કરીએ. અમારે તો મોડું હોય તો હાલે. પીહું ધોવાય નીતિન પછી દૂધ દેવા જાય ને ફૂલગર પીહું બદલાવે પછી નીણ કરે પીવડાવે. અમે દૂધ ઉના કરી પછી વ્યારા કરી. પાણીમાં નાખા કારા નો પડે. માંડવીના બી છે ધાણા છે લહણ છે ચટણી છે ગરમ મસાલો છે કચ્છ છે હળદર છે વઘાણી છે. હાલો 6:30 વાગ્યા મારી માં નાખે શાક પછી 7:30 હું કરી રોટલા.
પાછા વાર કઈ રાંધ્યું નથી મેં રોટલી કઈ નથી કર્યું. નીતિન હારો એક રોટલો કર્યો હતો એ નીતિને ખાઈ લીધું બપોરે. મને ભૂખ લાગી હતી મેં કાલે હાજની ખીચડી હતી ખાઈ લીધી રૂંઢે ભૂખ લાગી હતી કા જવા ભૂરી ભીની પાડી શું છે માં ભૂખી થાય હે ઓહો હો હું થયું હે બધા એને બાંધી દીધા સાંઈએ જોઈ લ્યો અટણ કેવું મસ્ત વ્યૂ આવે અટણ વિડીયો ઉતારીએ ને એમ કઈ નો ઘટે એવો આવે એમ એટલે આપણે અટણ વિડીયો ઉતારવાનો જ છે અટાણે જો યુટ્યુબ માં તો વિડીયો ચાલુ છે આપણો હું છે ને ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવી હવે આપણી આ ચેનલ છે ઇન્સ્ટાગ્રામ ની જો તમે વિઝિટ ન કરી હોય ચેનલ ની તો કરી લેજો એ માથે જ છે દેખાતી હોય તો તમને આ નામ સર્ચ કરજો ઇન્સ્ટાગ્રામ માં એટલે આપણે આવી જાય ચેનલ એમાં જોઈ લેજો મારા વિડીયો મોકલશે ઘણા બરોબર ને આપણે ઇન્સ્ટાગ્રામ માં પ્રમોશન કરી દે હું જો કોઈને કરવું હોય તો એટલે એ પ્રમાણે મેસેજ કરજો બરોબર ને જોઈ લ્યો લુગડા ધોયા મા દીકરીએ કેટલા બધા લુગડા ધોયા બપોરે નીતિન જો હજી ઓર્ડર રોજ લખે ફોન માંથી રેકોર્ડિંગ સાંભળતો જાય ઓર્ડર લખતો જાય બધાને મારી માને તો તમને ખબર જ છે એની કામ ધંધો ચાલુ કરી દીધો એક કામ કરી મારા પપ્પાને ખોડિયારે મોકલું બેસ્યો સવાણું લેવા હા તો પછી ના ક્યાંય નથી નહીં કઈ નથી મળી સેવ નાખી દીધી એક દી સેવ ટમાટા શાક માં હતી હા તો હાલો માલવીને બી ખબોડી દીધું